નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા અને શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે, શું આજે મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા બજાર ભાવની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે. તો વાત કરીએ મિત્રો, સૌપ્રથમ ધારી માર્કેટ યાર્ડ 1010 થી 1313 રૂપિયા, કોડીનાર માર્કેટ યાર્ડ 1150 થી 1437 રૂપિયા, ધાંગધ્રા માર્કેટ યાર્ડ 1325 થી 1325 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, મહુવા માર્કેટ યાર્ડ 1050 થી 1366 રૂપિયા. આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 1051 થી 1381 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, તળાજા માર્કેટ યાર્ડ 1250 થી 1385 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો, જૂનાગઢ માર્કેટ યાર્ડ 1050 થી 1380 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 1021 થી 1601 રૂપિયા. મિત્રો, આજે મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો, આજે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા. કોઈપણ પ્રકારનો મગફળીના ભાવમાં વધારો જોવા નથી મળી રહ્યો. બાબરા માર્કેટ યાર્ડ 1039 થી 1381 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 800 થી 1375, બીજાપુર 1050 થી 1415, હિંમતનગર 1100 થી 1898 રૂપિયા. મિત્રો, હાઈએસ્ટ બજાર ભાવ જોવા મળે છે. અને જે વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1150 થી 1400 રૂપિયા, કોડીનાર માર્કેટ યાર્ડ 1150 થી 1437 રૂપિયા, બોટાદ માર્કેટ યાર્ડ 1105 થી 1380 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, વેરાવળ માર્કેટ યાર્ડ 1000 થી 1340 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો, સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1214 થી 1223 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડ 1070 થી 1360 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો મગફળીના બજાર ભાવની, તો મિત્રો જો આગામી સમયમાં મગફળીની નિકાસમાં વધારો થાય અને માંગમાં વધારો જોવા મળે તો મિત્રો મગફળીના બજાર ભાવમાં હજુ પણ સુધારો જોવા મળી શકે છે. પરંતુ જો મિત્રો માંગમાં અને નિકાસમાં વધારો ન થાય તો મિત્રો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા ન મળી શકે. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.